કોમ ધંધો હોય પણ આવ્યો તો બેહી તો રહું જ પડે કે વાત કરે છે કોઈ ઓછા પૈસા લખાયા છે કેટલા લખાયા 10,000 રૂપિયા લખાયા છે શેમ શું વાત કરો તારે 10,000 રૂપિયા મારે તો એક દાડાનો વેપાર જ 10,000 15,000 નો હોય ના ના બરોબર છે જે દાડો શંકરલાલ ને પહોંચતું અડ્યું ને એ દાડો સીધું ઘેર ગાડી ગાડી લાવવાની છે ઘર બનાવી દેવું છે એક તો મજબૂત પેલા હું વાત કરો તમે તો ખાસા 10,000 લખાય હું તો 1,000 રૂપિયા લખાય મારે તો વર્ધી મારવાની ખરી રિક્ષાઓની એટલે ઉઠીને ટોપું મારી આવવાનું પછી આઈને લખાઈ દેવાનું હા એક વર્ધી મારી પછી દુઆ પોનું લખાઈ દેવાનું ગેસ ના મેલી દેતા છો તાણ તો આજે મેલી જ દીધા ગેસ ના હમણાં આમ તો મને લાગે છે ઘેર ખાવા ભેગા થવાના નહીં કેટલો ટાઈમ થાય એ જ ખબર પડતી નહીં ટોકો પર આવી ગયું જે કેટલા માણસો કેટલા હરખમાં પટ્ટી મારી જાય મને લાગે અડી જેવું લાગે જો અડી તો જીવન ભણા તો આજ રૂપિયા ના ઘેર પોકારવો નહીં આ જવો ના જો પૈસા પડાઈ ગયો તો જોડે રૂપિયા મેં લઈને ના જવાય કે હું તો રોજ 10,000 નું લખાવા આવું છું તે શું ઘરના હાલવા છે બારોબાર લોકોને આવા કઠલા જ કરવા છે કે જા જોજો ઓમમાં કોઈ મેઠું નહીં હાલતું મેઠું ઈમો તો આને પંજો તો આવ્યો તો અઠ્ઠો આવ્યો તો છે તમે બે રહી ગયા છો ચોકો આવ્યો છે હા ઓવા ભૂલ તો નહીં થતી કશું ભૂલ નહીં થઈ અમે રીતના જોઈ લો કે યાર કદાચ કાલનું આવી ગયું હોય તો વાંચો છું કે બટાકો ઓછો આ દેખો 103 નું પોનું ચોગો વિચાર તો આવ્યો જ તો 103 ચોગો લખાવાનો પણ આ ચોગો મેં આજ જ નહીં લખાયો ગેસ હું ના રે. કરું? બધી રીતના પટી ગયો છું શું દહો તે ઘેર જઉં છું પૈસા લેવા માટે યાર બા કોક કરીને વાળવા તો પડશે કોક કરીને પાછા તો લાવવા પડશે કે પૈસા લેવા તો સહી હોવે હું કહેતો તો હા. મારે થોડું કામ હતું હું ના હોય તો મારે યાર રિક્ષા ને હા. એ વેચી મારવી છે હા હોવે કોઈ ગ્રાહક છે ઘરાક તો મારા જ હું છે યાર હું ખોરતો જ તો રિક્ષા એક ઓહો મારે જરૂર જ તો હવે મને પગની તકલીફ છે કે એટલે ઘેરથી કીધું સાધન લઈને આવું ને પાછો જવું એવું જો અમારે અરે રિક્ષા તો મારે હાલી જ દેવી છે હું પૈસા નવો લુગડો પહેરાયો હોય એવું લાગે છે યાર આમ ના ના યાર, નવી જ છે હે નવી છે રિક્ષા જો એન્જિન બેન્જિન કેવું છે અરે યાર એન્જિન તો વિમાન જેવું છે વધારે સારો તો ઉડા ના હોય તારે એવું વાતો છે. કરે ફોકો કે કોઈ ખબર ના પડે યાર ઓટો તો મારો પણ ઓટો માર્યા વગર કઈ ખબર પડે કે સાધન જેવું છે અરે તમે તો ઓટો મારી દો હું એક ફોન કરું હા. ના તો ઓટો મારતા હું પૈસા લેતો હોઉં હા એ બરોબર છે હો તમ તારો ઓટો હું અરે હાલે કશો વાંધો નહીં, હું બેઠો. પછી ખરા બે દડા લખાઈ દઈએ હાલ, હાલ, હાલ. આ ટોપી વાળાની ટોપી ફેવરતો હોય એવું નહીં લાગતું શંકરજીઓ હમણાં ફેવરી લાગશે તમે જો બહુ વિચિત્ર છે મનો કે ના મનો રિક્ષાનો રેટો કરતો હોય એવું લાગે છે પણ કોનું નક્કી નહીં અમે આખી જિંદગી થી આ જ હું તો કહું કરી છું, છે મારા પાસે એક પ્લાન છે જો સક્સેસ થાય ને તો આ રીતના ગુડા તોડી નાખશે હજી આ રિક્ષા નીકળે પેલા આપણો નીકળી જઈએ મને લાગે હજી સુધી તો સોદો બોદો કરશે ને તું કરતો કમ્પ્લીટ થઈ નાખશે હું કહું છું રાગે લઈને જજો રિક્ષા અને વધારે રેસ તો આવતા જ ને કૂદવા મળશો કારીગર છું યાર ઓવા શાંતિ તો હો જલ્દી આવજો હા એક વાર કોઈ ઓટો મારીને આવે ને પછી હાલી જ દેવી છે રિક્ષા હું પછી બધો ફોનો જ લખાવો આમ તો આ રિક્ષામાં પડ્યું નહીં ના હોય તો ગાડી જ લાવવી છે ખાલી પૈસા લઈને આવવા દેવી હોય ઓનલાઈન તમે બેહો આવું અરે કશો વાંધો નહીં તાર વાયરો ખો એ હારું વાયરો ખાવ એટલા કઈ જઈને આવો જલ્દી બસ હમણાં હાલ આવશે પૈસા લઈને કોઈ બી હવા દે એટલા કઈ રિક્ષા હવે રિક્ષા જ ઉભી રાખવાની બાકી બીજું સાધન ઉભું ના રાખતો કારણ કે કઈ આપણે કોઈ અસલી પોલીસ નહીં એટલે જે રિક્ષામાં શંકરીઓ હોય ને એને જ આપણે કૂટવાનો છે ઘણા દારોથી મારા હાથોમાં કરીને 10,000 જ્યાં તાની ખણે આવે છે આ ધોકો લઈને ફરી વળો ને તે ચોબડી વેચ ઉતારી નાખો પણ આ જવા ના જોવા જિંદગીમાં કોઈ રિક્ષાની ઘવંડર ના પકડે એવો કરીને મેળવો છે પાછા પોણા ના કરતા ને ખબર પડી એ જાય વાત સાચી કે હા, ઘડી મારું ખાઈને નામ પોણા. તું તાર ઇન્સ્પેક્ટર કે જેમ તું હું તો મને સાહેબ કઈને જ બોલાયો કશી ખબર ના પડે વાંધો નહીં, તમે તાર તો તમારે નહીં રોકવાના જવા દો ભણા, રિક્ષા આવે તો રિક્ષા જ રોય છો પાછું કશો વાંધો નહીં તો આવશે તો ભણા, આવો તો સર પીરાહુટ વાળી જોઈ લે ઉમર છે શંકરીઓ હા એ તો આવશે એટલે શી ખબર નહીં પડે હા દારે જો ચોર હાથમાં તો હાઈ જાય ને આ જાય ના, આવશે તો હું આમથી જ આવા કે હાલ પેલી લાઈટ વાળો ઓવા. રીત છે.
એમ કાકા મજામાં હો સાહેબ બોલો ને. ઉત્તરાયણ નેતા કેમ? એટલે સાહેબ કે માનવાન નહીં ઉતરી જવાનું ફટતા હા સાહેબ બોલો ને. ચોરીના માલની હેરાફેરી તો નહીં કરતા ને ના ના સાહેબ તો નહીં કરતા ને એકદમ ગરીબ માણસ છું સાહેબ, કોઈની પાયલી નહીં લેતો કોઈ દાડો. ગરીબ માણસ તો ત્યાં રિક્ષા શોધી લાવ્યો ગરીબ એમ માણસ તો નહીં. રિક્ષા હોય સાયકલ હોય એમ નહીં સાહેબ, કોઈનું વસ્તુ લેતો નહીં મફત નું. એમ હા તે મફત નું લેવું એ નહીં મજૂરી કરી સાહેબ, જો અત્યારે હજી ખાવાનું બાકી છે. કેટલી ટીપો મારી અમારોની. રિક્ષા તારી છે એમ હાવ પેન્ટ વાળા ચલાવતો જોયા છે પણ આજ સુધી ધોતિયા વાળો ચલાવતો રિક્ષા જોયો નહીં સાહેબ જવાનીમાં ના કમાણા એટલે ધોતિયું પહેરીને પછી કમાવા નીકળવું પડે. એટલે જવાનીમાં ધંધો ના કર્યો એટલે ઘરપણમાં હોભર ના ના મારા ને મારા ડોશી બેને ખાવા જોગજો, છોકરા હો ના કોમ પડી ગયા. તો પછી રિક્ષા તારી છે એવું અમે શું સાબિત કરીએ લાયસન્સ બાયસન્સ કોઈ અશેન સાહેબ હા? મોય જશે આવ. રિક્ષાનો કાગળિયો લાવો હોય તો આપી દે સાહેબ ને હેળો. ઓહો કેમ માથામાં ગાલ્યો છે ના ના તાન ઘેર ભૂલી ગયો છું તો સાહેબ. ખીચું આવે નહીં હા એટલે તો કહું છું સાહેબ, ઘેર ભૂલી ગયો. હા? રોજ અમે પડી રહેતો પણ આ હવારે ધોવા કાઢી હતી કે રિક્ષા ધોક ટકાટક નહીં કઈ નાખી એટલે ઘેર પલડી ના જાય એટલે ઘેર મેલ્યો હશે. મને એવા સમાચાર મળ્યા છે ને પોલીસ સ્ટેશન હા તમારો જેવો એક કાકો ખરો ને હા હમણાંથી બહુ રિક્ષાઓ ચોરવાનું કામકાજ લીધું છે એ સાહેબ જેવી વાત કરો છો યાર, મોઢું સંભાળીને વાત કરો. કાકા હોય એટલે બસ બધા મુજ હોય. તો પછી કાગળિયો તો બતાવો પડે કે સાહેબ એક કામ કરો કે આ કાગળિયું ના આવે તો તમારું લાયસન્સ લાવો લાયસન્સ ને બધું સાહેબ બધું ભેગું મેં લીધું ઘેર. એટલે બકાવાની તો વાતો નહીં કરતો ને સાહેબ ઇમનમ કાકો થઈને બકાવાની વાતો ના કરતો સાહેબ ઇમનમ ધોકા મેલશો નહીં, ખોટો ખોટો આક્ષેપ નાખશો નહીં. પણ ચોપડી નાલી દો કે લાયસન્સ એટલે પટી જાય. એક કામ કરો સાહેબ, હા. હું હાલ ઘેર જઈને લઈને આવું છું. એ ઉતાર ઘેર નહીં. તારા જેવા બધા મન કી કે ઘેર જઈને આવીએ ઘેર જઈને એકાજી પાછો આવ્યો નહીં હોય કણ પણ સાહેબ મારો સૌ કરવા તમારે ચોપડીને કાગળિયો જ જોવું છે ને. રિક્ષાની ચોપડી બતાવી દો સાહેબ ને એટલે પટી જાય. વાપરીને કાગળિયો ના હોય તો અમે એમ સમજીએ કે તું ચોરી કરીને લાવ્યો તો શું ખબર પડે સાહેબ ચોરી કરીને નહીં લાવ પણ કદાચ આ ખોનામાં મેલ્યો હોય તો. જોઈ લે આ ડોશીને કહું છું કે રિક્ષા ધોઈને મેલું એટલે કાગળિયો તારા ટાઈમ સર મોય મૂકી જવાનો. એટલે બુદ્ધિ વગરની. ડોશી રિક્ષા ચલાવે છે કે મરી ગયો સાહેબ. કાગળિયો લા હેડ સાહેબ નહીં ઘેર શીખવતો તો છું. પછી આપણા બજારમાં રિક્ષાનો ચોરી કરતો કાકો સાહેબ હું નહીં, હું કદી ચોરી નહીં કરતો. નક્કી ના કહેવાય કાગળિયો નહીં લાયસન્સ નહીં એટલે સાહેબ. કશું નહીં કર્યું સાહેબ, હું કદી ચોરી કરતો જ નહીં ને. તો પછી કાગળિયું ગમે તે બતાવું તો પડશે જ કે એક કામ કરો સાહેબ, હું કામ કરું કે મજૂરી જવું છે રિક્ષા હવે પડી મેલું કાગળિયો ઘેર જઈને લઈને આવું બસ. ના સાહેબ જ્યાં પછી કોઈ ના આવે. તો પછી અહીંથી જવા દેતા નહીં. લેવડ અમારે બે જણ મારા ગાતી રિક્ષામાં. સાહેબ અમાવ નહીં રિક્ષા ચોરી ની હોય મેલી નાહી જાય તો સાહેબ નક્કી ના કહેવાય તારે. હમણાં થોડો કૂટવાનો ચોરી કરીને હા આચું બોલ રિક્ષા અરે ખરે ને તારી નહીં આચું બોલી દેજો હો સાહેબ રિક્ષા મારી જ છે. હું કહું છું, મારી વાત તો આપણો મરી ગયો સાહેબ, મારી વાત તો આપણો. આ બાદ લાવી દો સાઈડમાં. પેલ બાદ સાઈડમાં લઈ દો. મારી વાત આપણો સાહેબ. તારા જેવો કાકો ખરો ને એ હમણાંથી ચાલ્યું છે ને તે ચોરીઓ કરી રિક્ષાને અને બહુ વલ્લી લખાવા પેજો છે તું તો કદી વલ્લી હું કહેવાય. હા? શું કહેવાય વલ્લી તને એટલે? ખબર નહીં હોય પાછી નહીં ના સાહેબ વલ્લી એટલે હું. હા? ગમે તે કોઈક ધંધો છે ખરો એ રે હા સાહેબ કોઈ કશે. બીજું કોઈ નહીં ડોહા તારા નામનો ખરો ને તારા જેવો એક શંકરીયો કરીને ડોહો છે ને એ લોકોને છેતરવા પેજો છે હા, હું નામ શંકરીયો મારું નામ મણીલાલ છે. હા તું કહું છું હા, સાહેબ. તું બોલ છે. હા, હા, સાહેબ. મણીલાલ સાહેબ. ઓહો, મણીલાલ છે સાહેબ મારું નામ તો. હા? ઓહો, મણીભાઈ નાથાભાઈ. મણિભાઈ નાથાભાઈ ઓહો, હા જબરું નામ પાડી દો ગોકળપુરા. હજી કહું સાચું બોલી દેજો હા હા, સાચું જ કહું છું સાહેબ. મણીલાલ જ છે ને મણીલાલ જ છે. મને તો મને એમ નહીં આવતું એમને બહુ ખબર પડે આધાર કાર્ડ નહીં કશો કાગળિયો નહીં એમને બહુ ખબર પડે. હા મોહનજી આવો શમ દોડતા ને દોડતા આયા કયો. અરે યાર હું તો કેટલું ફરીને આવ્યો પણ હું કરું આ સાહેબ ને પકડી પાડે તો. સાહેબ શું પકડી એટલે રિક્ષા ટોપી વાળા તમે છે હું આગળ ટપકી પડ્યા સાહેબ આ રિક્ષા મારી છે હા? આગળ આવો. એ સાહેબ ઉભા રહો. મરી ગયો. ઓ બાપા રે મરી ગયો પણ મારી વાત તો મણીલાલ. હા, મણીલાલ તો મારું નામ. મોહનલાલ આ રિક્ષા તમારા પાસેથી મેં લીધી છે કે આ નહીં મારી લીધી? રિક્ષા છે ને હું લેવાની છે આ લ્યો હાલ દેજો કાગળિયો આપણો બધો.
આ કાગળિયો તમારો છે એમ? હા રિક્ષા કા કર્યું જોઈ લ્યો. ઓ ભાઈ મને વેચી મારી છે રિક્ષા હા તાને સાચું બોલો છે કાકા પૈસા આલા છો ને આ પૈસા લેવા જ નીકળ્યું છે, પણ પૈસા તમે મને જવા લેવા દો તાને કે પૈસા લેવા મોકલ્યો છે એમ? હવે તમારું બધું ચોખ્ખું થઈ ગયું સાહેબ. એટલે આ શુક્લો સોદો છે સાહેબ ઓવે સાહેબ સોદો થઈ ગયો મોં છે. રાખજો મોહનલાલ અત્યારે ખરા ને બહુ ચિતરવા છે એક બાજુ પૈસા ને એક હાથમાં સાધન એવું કરવું પડે ના ના હું સાધનમાં જાઉં તો પૈસા લઈને આવું. હોવ. તો ના હોય તો રિક્ષામાં બેસી જાઓ હારું હારું. અને વાર રાખજો પાછા એ હારું આવજો સાહેબ. મજા આવી ગઈ થોડી વાર તો ખરી ને હાથ સાફ કરી લીધો પણ હાથ તો શું છે ખિસ્સા બીજા પૈસા નતા ને એટલે પણ કોક દારો પૈસા 10,000 નું હાટું તો વારવાનું જ છે હારી જશે એટલે નાકા મેળ આવી જો જ માં પાછો. ઓ કોક દારો અમે વલ્લાહી ચોકી જ કરવાની જે દારા ફોન વડે ને એ દારા અપરાધી જ કશો વાંધો નહીં. સમય આવશે આપણો